બોલો હલો. ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. તમારે શું પૂછવું છે? ઓકે, નમસ્તે સર. નમસ્કાર. તો અમે એક જમીન છે અમારી. હમ. એનું મૂળભૂત એક ખેતરમાંથી 4 ભાગ કરેલા છે. બરોબર છે. એમાંથી અમારે જગ્યા ફેર છે, કબજા ફેર ટૂંકમાં અત્યારે હાલમાં તબક્કે જે નવું સર્વે થયું કે નહીં. રીસર્વે થયું એમાં. હા, રીસર્વે થયું એમાં નંબર એટલે તમે એકબીજાને તમારી બદલી જગ્યાએ ગયા. તો જ્યાં બેઠા છો ત્યાં જ છો, પણ એ લોકોએ જુદા બતાવી દીધા છે ને? હા, એ લોકો જુદા બતાવે. કેટલા જણા છો? 4 જણા છે સાહેબ. એક મૂળ માલિક છે, એના 2 છોકરા છે અને 2 અમે ખરીદનાર છીએ અલગ બધાય અલગ. જો સહમત હશો તો થશે. જમીનની સ્થિતિમાં ફેરફાર કરેલો ન હોવો જોઈએ, એટલે કોઈએ વેચાણ કરેલું ન હોવું જોઈએ. બરોબર, એવું કશું નથી ને? મૂળ સ્થિતિ એમનેમ છે ને રીસર્વે થયા પછી? રીસર્વે થયા પછી ના, રીસર્વે થયા પછી વેચાણ થયેલું છે. રીસર્વે થયા પછી વેચાણ થયેલું હોય. હા, એક જમીનનું વેચાણ થયેલું છે, 1 નંબરનું. હવે એ બધા એગ્રી હોવા જોઈએ. જો તમામ વ્યક્તિઓ એગ્રી હોય તો રીસર્વે નો સુધારો થઈ શકે. અને એના માટે બધા એક એને થઈ ગયેલી જગ્યા છે એમાંથી. એને થઈ ગયેલો હલવાઈ જશે, એ નહીં થાય તો. હા, એક એને થઈ ગયેલું છે અને 3 ખાલી જગ્યા પડી. હું આખું માર્ગદર્શન આપી દઉં તમને. જે લાગુ પડતું લાગુ પડે, ન લાગુ પડતું બીજાને લાગુ પડશે. ઓકે ઓકે. પહેલો જવાબમાં તમે 3 વસ્તુ મને 3 સમીકરણ બનાવ્યા. એક, મૂળભૂત ખેડૂતો જો યથાવત હોય તો એને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. રીસર્વે વાળા આયા છબરડા માર્યા કહેવાય. એના માટે 4 જણા ભેગા થઈને એક એફિડેવિટ કરે અને એફિડેવિટ કરીને એમ કહે કે ભાઈ રીસર્વેમાં આ ક્ષતિઓ છે ને એ ક્ષતિ સુધારો કરો, અમે બધા એગ્રી છીએ અને કેજીપી દુરસ્તી કરાવી દો. એટલે કેજીપી દુરસ્તી કરાવી દેશે. ભલે વર્ષ 2 વર્ષ લાગી જશે, તરત નથી થતા કામ, પર થઈ જશે. એમાં સુધારો તરત થઈ જાય. હવે વેચાણ વાળો કિસ્સો આવ્યો એ થોડો અઘરો થાય, પણ વેચાણ વાળો પણ સહમતિ આપે કે અમે બધા એગ્રી છીએ અને આ સુધારો કરી આપો તો એ સુધારો થાય. હવે વાત આવી એને કરી દેવાની. એને વાળો ક્રિટિકલ પ્રશ્ન છે, એ ખેડૂતથી કામ ન થાય, એ કામ અઘરું કામ થાય. એના માટે થઈ અને જેટલા પ્લોટિંગ થઈ ગયા હોય ને પ્લોટની વેરિફિકેશન શીટ કઢાવવી પડે. પ્લોટ વેરિફિકેશન શીટ કર્યા પછી એ બધા એગ્રી થાય કે મૂળ સ્થિતિ બરાબર જ છે, આ ખાલી રીસર્વે પ્રમોલ્ગેશન ની ભૂલ છે અને એનામાં એફિડેવિટમાં બધા સહી કરે તો થાય. આટલી વસ્તુ થઈ. સિંગલ માલિક જ છે, એમાં એવું છે ફેક્ટરી છે. હા, તો એ થઈ શકશે. એને પ્લોટ વેરિફિકેશન શીટ કઢાવવાની છે. તમારે જે માપણી શીટ કહેવાય ને એમ એને પ્લોટ વેરિફિકેશન શીટ કહેવાય. બરોબર, એ માલિક એક જ છે અને એ ફેક્ટરી છે. હા, તો એ સહમત થઈ જાય. આપણે યુટ્યુબમાં મૂકશું એટલે 3 સમીકરણ વાળી વાત છે ને, એટલે કોઈ બીજાને કામમાં આવી જાય. બરોબર. રીસર્વેમાં એક જ સીધો સાધો હિસાબ છે, બધા એગ્રી હો તો થાય. એક પણ વ્યક્તિ વાંકવું પડે, આડો હાલે એટલે ન થાય કોઈનું. ભલે ગોટાળો એ લોકોએ કર્યો છે, ભૂલ એ લોકોએ કરી છે, ભોગવવાની આપણે બધા એ રહીએ. પણ ખેડૂતોમાં સમજદારી નથી. તમારામાં સમજદારી સારી છે 4 જણાની કે બધા એગ્રી છો એટલે કામ થઈ જશે. ભલે અઘરી પ્રક્રિયા છે પણ થઈ જશે તમારી એને વાળી છે તો. ઓકે. ભલે.